વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લેસન નંબર જે આપણું 10 જે ચાલી રહ્યું છે એ લેસન નંબર 10ની અંદર આપણું જે ભારત અને કૃષિ અને ભારત અને કૃષિની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે જે આપણે ટોપિક આવ્યા છીએ હવે કૃષિમાં ટેકનિકલ જે સંસ્થાકીય જે સુધારાઓ છે અહીંથી આપણે જે પેજ નંબર 85 ઉપર આપણે હવે ચર્ચા કરવાના છે. એટલે ખાસ ધ્યાન આપવું. જે પહેલાંના જમાનામાં આપણે જોઈએ કે દાંતરડું છે, કોદાળી છે, પાવડો છે, ઓરણી, હળ, ગાડો જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું. પણ હવે એમાં આધુનિક ઉપકરણો એમ કહેવાય છે કે પગ પેસારો ખૂબ જ કરી લીધો છે. જે પૈકી આપણે જોઈએ કે ટ્રેક્ટર છે, ટેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય છે અને આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ આપણું થ્રેસર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક એમ કહેવાય ઉપકરણો વપરાવા લાગ્યા છે. એટલે આ સિવાય આપણે જોઈએ કે રાસાયણિક ખાતરો માટે એમ કહેવાય છે કે હાઇબ્રિડ બિયારણો છે, બીટી બિયારણો છે, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ વગેરેનો વપરાશ પણ વધી ગયો છે. ટેકનિકલ સુધારાઓની વાત કરી દઈએ તો હવે એમ કહેવાય છે કે ભારતમાં આપણે જોઈએ કે ખેતી ક્ષેત્ર એમ કહેવાય છે બિયારણો છે, પછી ખાતર અને ખેત સાધનોમાં પણ આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે એને કહેવામાં આવે છે. ધ્યાન આપજો ખાસ. એટલે અર્થ જોઈએ આપણે એનો ખેતી ક્ષેત્ર બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા એમ કહેવાય છે પરિવર્તન છે ટેકનિકલ સુધારા તરીકે કહેવાય છે એને. સિંચાઈ માટે આપણે જોઈએ કે ખેડૂત પહેલાં એમ કહેવાય છે કે કોંસ, રેટનો એમ કહેવાય છે કે ઉપયોગ કરતો હતો. પણ આજે તો એમ કહેવાય છે કે સબમર્સિબલ પંપ આવી ગયા છે અને મોનોબ્લોક પંપ છે, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે. રાસાયણિક ખાતરો માટે આપણે જોઈશું તો ડીએપી છે જે છે ડાય એમોનિયા ફોસ્ફેટ અને એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો એ વગેરેનો ઉપયોગ હવે થવા લાગ્યો છે. ખેડૂત આપણે જોઈએ કે પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થઈ ગયો છે. સરકાર દ્વારા ખેડૂતોને એમ કહેવાય છે રેડિયો છે, ટેલિવિઝન છે, વર્તમાનપત્ર છે, ડીડી કિસાન ચેનલ છે, મોબાઈલ પર એમ કહેવાય છે કે મોબાઈલ પર કિસાન SMS આવે છે, ટોલ ફ્રી નંબર છે એના માટેનો 1800 કિસાન કોલ સેન્ટર જે છે એના માટે કિસાનોને એમ કહેવાય છે ખેતી માટેની બધી સૂચનાઓ ત્યાંથી આપવામાં આવે છે અને કયું બિયારણ લેવું, કયા જમીન માટે કયું ખાતર લેવું એ બધી પણ ત્યાં એમ કહેવાય છે જાણકારી આપે છે. ખેડૂત વેબ પોર્ટલ એટલે કે ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા આવે કે આપેલું છે એ પ્રમાણે કે ગ્રામ વિસ્તારોમાં પણ આપણે જોઈએ કે કૃષિ સંસાધનો છે અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર પણ ગ્રામ સેવકો દ્વારા ખેડૂત સુધી પહોંચાડવામાં આવે છે. સરકાર દ્વારા આપણે જોઈએ કે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરેલી છે અને જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું કે ગુજરાત સરકારે એમ કહેવાય છે કે જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની પણ સ્થાપના કરી છે જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાયેલા છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ પણ આપણે યોજીએ છીએ જેવી રીતે કે કૃષિ મેળાઓ દ્વારા સરકારોને ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવેલી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો એમ કહેવાય છે આપણે જોઈએ જે પણ છે એ તૈયાર કરવામાં આવે છે. પછી ત્યાર પછી જોઈશું આપણે અહીંયા આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ એ આ ટીક કરજો ખાસ લાઈનને ફૂલ ફોર્મ છે એના એ વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય સાથે જોવા આપણને મળે છે. ત્યાર પછી સંસ્થાકીય સુધારાઓની આપણે વાત કરી દઈએ તો ભારતમાં આપણે જોઈએ કે જમીન એનો અર્થ આપેલો છે કે ભારતમાં જમીન માલિકી, ખેત અને ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાગત સુધારા કહેવાય છે. એ સરકારે આપણે જોઈએ કે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવી દીધું. જો એવું કહી દીધું એ લોકોએ સરકારે ખેડે તેની જમીન, જે જમીન ખેડે એ જમીન એની પોતાની થતી જોવા આપણને મળશે. એટલે આપણે જોઈશું ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપેલો છે. જમીન ટોચ મર્યાદાના કારણ આપણે કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા પણ દૂર કરેલી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આપણે જોઈએ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ પણ કરતી જોવા આપણને મળે છે. એટલે સરકાર પણ એમ કહેવાય છે જંતુનાશક દવાઓ ખરીદવા માટે, બિયારણો ખરીદવા માટે અને આર્થિક મદદ કરતી સબસિડી આપે છે સરકાર. પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે છે એના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું એમ કહેવાય છે વીમાકીય એટલે વીમો ઉતરાવવામાં આવે છે અને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. પાક નિષ્ફળ જાય કે ગમે તે થાય કે કોઈ બી કારણોસર, કુદરતી કે માનવસર્જિત કારણોસર, તો એમ કહેવાય છે કે સરકાર વીમો હોય તો એ સરકારે વીમા કંપનીને પૈસા આપશે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે છે અને આપણે જુદા જુદા પાકો માટે જુદા જુદા માર્કેટ યાર્ડની પણ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. અને માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા પણ ત્યાં થતી જોવા આપણને મળે છે. અને ખેડૂતોને એમ કહેવાય છે કે ખેત પેદાશોના આપણે જોઈએ કે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ અને સહકારી એમ કહેવાય છે ધોરણે ગોદામ અને શીતગૃહ એટલે કે એમ કહેવાય છે કે કોલ્ડ સ્ટોરેજ અને પરિવહન અને સંદેશા વ્યવહારની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગોદામ એટલે વખાર કહેવાય વિદ્યાર્થીઓ. ખેડૂતો પાસેથી આપણે જોઈએ તો એમ કહેવાય છે કે સરકારે નક્કી કરેલ પોષણક્ષમ જે ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની જે સંસ્થાઓ કાર્યરત છે: ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ જોઈએ કે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, અને કે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમની આપણે વાત કરી દઈએ તો એમ કે છે એમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB. હવે આપણે જોઈશું હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિની આપણે વાત કરીએ તો આપણા દેશમાં એમ કહેવાય છે 1960ના દશકામાં જોઈએ તો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી અને એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી એટલે કે બીજા પર આધારિત પરિસ્થિતિ સામે દેશ આપણો ઝઝૂમતો રહેલો જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ કે બિયારણની જે છે કે જે બિયારણો છે એના તો બિયારણની જે સુધરેલી જાત છે, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા એ વગેરે પરિબળોથી પણ કૃષિ ક્ષેત્ર ઉત્પાદનમાં થયેલ અસાધારણ આપણે એમ કહેવાય છે વધારાની હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રેવોલ્યુશન એટલે કે તરીકે ઓળખવામાં આવે છે. આ બધી એની અસરો તરીકે ઓળખીએ છીએ. લાભ જોઈએ. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? કૃષિ ઉપજમાં વધારો કરવો, બરાબર, અને ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં પણ વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક હરિયાળી ક્રાંતિ આવી તો એમ કહેવાય ઘઉં અને ડાંગરની વાત કરીએ તેના પાકમાં વિક્રમજનક એટલે સૌથી વધુ વિક્રમ એટલે ઉત્પાદન થયું. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો જોવા આપણને મળી રહ્યા છે. એક સમયે આપણે જોઈએ કે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો, પણ હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. અનાજના બફર એટલે સૌથી વધારે સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો પણ આપણે કરી શક્યા હતા. અન્ન ક્ષેત્રે જોઈએ દેશનું સ્વાવલંબન કહેવાય છે, જે દેશ ઉપર આપણે આધારિત છે એ આપણે સ્વાવ એટલે કેમ કહેવાય છે કે પોતે હરિયાળી એટલે હરિયાળી ક્રાંતિની સીમા ચીન આપણે જોઈએ કે ઐતિહાસિક સિદ્ધિ છે. અને આજે રોકડિયા પાકોનું વાવેતર એમ કહેવાય છે કે રાસાયણિક દવાઓ, જંતુનાશક દવાઓના વધારે ઉપયોગ થતાં એમ કહેવાય છે કે આપણે જોઈએ છીએ કે કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર થતાં ઉત્પાદન ઘટ્યું અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ આપણે ઘટતી જોવા મળે છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. ત્યાર પછી જોઈએ આપણે આ ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન સમજાવો, તેનું મહત્ત્વ સમજાવો. હવે જોઈશું આપણે કે ખેતી ભારતમાં એમ કહેવાય છે કે આપણે જે ખેતી છે એ આપણા ભારતની અંદર મુખ્ય વ્યવસાય છે. એટલે કહેવાય છે આઝાદી સમયે આપણે જોઈએ કે કૃષિ ક્ષેત્ર જે ભારણ હતું તે હવે થોડું ઓછું થઈ ગયું છે. તેમ છતાં પણ હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ GDP ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 17% હિસ્સો ધરાવે છે
પણ ભારતની જે મહત્ત્વની કૃષિ પેદાશો જે ચોખા છે, ઘઉં છે, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે, પણ અને તેની નિકાસમાંથી વિદેશી હુડિયામણ પ્રાપ્ત, આ બધી નિકાસ કરીને આપણે વિદેશી હુડિયામણ, વિદેશી નાણું પ્રાપ્ત કરીએ છીએ. ખેત પેદાશના ઉત્પાદનમાં પણ જોઈએ વિશ્વભરમાં ભારત બીજા સ્થાને જો આપણે ભારત દેશ જે છે એ બીજા સ્થાને જોવા આપણને મળે છે ઉત્પાદનની દ્રષ્ટિએ. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા બરાબર પ્રસંસ્કરણ એટલે કે ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ એટલે થોડી સગવડને કારણે ખેતી ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનો એમ કહેવાય દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. જોઈએ કે આપણે એમ કહેવાય છે અનાજ સંગ્રહ વિશે જણાવો તો આજે એમ કહેવાય છે અનાજને સંગ્રહ કરવા સાથી આપણને જરૂર બન્યા છે, સાથી એની જરૂર થઈ ગઈ છે. તો આજે આપણે જોઈએ કે અનાજનું સંરક્ષણ આજે કોઈપણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે જો આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને આપણે જોઈશું તો લીધે આપણે અનાજ ઉત્પાદનમાં પણ સ્વાવલંબી બન્યા છીએ અને અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારે થયો છે. અને 1951માં આપણે જોઈએ કે દેશની વસ્તી આશરે 36.10 કરોડ હતી અને આજે 125 કરોડથી વધુ છે. અને અત્યારની હાલની વસ્તી ગણતરી પ્રમાણે તો 137 કરોડ વસ્તી છે અને અનાજની માંગ પણ એમ કહેવાય છે કે વધે છે. તેમ છતાં વસ્તી જેમ વધે છે એમ અનાજની માંગમાં પણ એમ કહેવાય કે વધારો થતો જોવા આપણને મળે છે. એ ખાસ કરીને આપણે જોઈશું કે તેમ છતાં પણ આપણા દેશની અંદર એમ કહે છે કે 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન પણ વધ્યું છે અને 1950થી 51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું અને 2013-14માં એમ કહેવાય છે કે વિક્રમજનક એટલે સૌથી વધારે 265.4 કરોડ ટન ઉત્પાદન થયું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ એટલે કે નાનામાં નાનું કે ઓછામાં ઓછી જરૂરિયાત પણ પૂરી કરી શકાય અને આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકીશું અને આ અનાજ એમ કહેવાય હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્ય આપીને ભૂખ મિટાવી શકાય છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની વધારે જરૂરિયાત છે અને અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. હવે કે ભારતની એમ કહેવાય છે કે આપણે ખેતી પર વૈશ્વિકરણની અસર વિદેશ વેપારની આપણે વાત કરતીએ જે 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો આપણે ખાસ કરીને જોઈશું અહીંયા આવે કે ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાયેલી છે. એટલે વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ બની ગઈ છે. એટલે જોઈએ ગુજરાતમાંથી આપણે કપાસ છે, મરચાં છે, તલ ચીનના બજારમાં એમ કહેવાય છે અને વિશ્વમાં આપણે જોઈએ વિશ્વના બજારમાં ગયા અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થઈ ગયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ એટલે કે બીટી બિયારણો આવ્યા. એના જ લીધે ખેતી ખર્ચાળ બની ગઈ છે. જો કે કપાસ અને મકાઈના તેનાથી ઉત્પાદનમાં વધારો થયો. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોની સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે અને વિશ્વના બજારમાં આપણે ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. 1 માર્ક્સની અંદર પૂછાશે, ધ્યાન આપજો ખાસ. હવે આપણે જોઈશું અહીંયા કે ભારત જે કંઈ છે ભારત એમ કહેવાય છે કે કૃષિ ક્ષેત્ર આપણે જોઈએ કે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવો, નવી ટેકનોલોજી અપનાવી, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એટલે કે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકો છે કંઈ છે એ આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે.
વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી બને છે. એટલે આપણે અહીંયા વિકલ્પો જોઈ લઈએ વિદ્યાર્થીઓ કે નીચેનામાંથી આપણે કઈ ખેતીમાં તમારે સાધ્ય તમારી નોટમાં લખવાનું છે, કેમ કે નોટના તમને માર્ક્સ આપવામાં આવશે 20માંથી. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે, તો ઝૂમ ખેતીમાં. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી, તો સજીવ ખેતીમાં. મગફળીનું ઉત્પાદન કરતાં એમ કહેવાય છે કે કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે, તો ગુજરાતમાં. ચોકલેટ શામાંથી બને છે, તો કોકોમાંથી. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે, તો ઈસબગુલ આવશે. અને નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે, તો ચણા એ કઠોળ રવિ પાક જોવા આપણને મળે છે. વિદ્યાર્થીઓ આભાર. હવે લેસન નંબર વિદ્યાર્થીઓ આપણે 4 જે છે એની આપણે ચર્ચા કરવાના